પરીક્ષાબેન બીજી કઈ વાનગી છે? બીજી વાનગી થાઈ વાનગી શીખવાડું છું અને એનું નામ છે પાર્સલ ઇન કોકોનટ સોસ. અચ્છા, પાર્સલ ક્યાંથી કોકોનટ સોસ માં આવવા માંડ્યું? આપણે કરવા લાગશું. થાઈ રેસીપી છે એટલે થાઈ વાનગી એક ટિપિકલ હોય છે, લાઈક કહેવાય ને કે જેમ ઇટાલિયન મેક્સિકન જેટલી અલગ પડે છે, થાઈ પણ એટલી જ અલગ પડે છે, પણ ઇન્ડિયન પેલેટ ને પણ સૂટ કરે એવી હોય છે. એશિયન ડિશ છે એટલે કેટલી વારમાં તૈયાર થઈ જશે? થોડું ઘણું પ્રિપરેશન કરી રાખીએ છીએ તો લગભગ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ઓકે, ને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે એક સ્પેશિયલ ડો બનાવ્યો છે જેના અંદર આપણે પાર્સલને સ્ટફ કરીશું. ઓકે. અને સ્ટફિંગ માટે છે બાફેલા બટેટા છે, ગાજર છે, સોયા સોસ વગેરે છે અને મેઇન તો સોસ બનાવવા માટે કોકોનટ મિલ્ક લેવાનું છે. કરી દઈએ સ્ટાર્ટ તો? હા જી બિલકુલ. અમે ડો બનાવીને પહેલેથી રાખ્યું છે બીકોઝ આને 2 કલાક એટલીસ્ટ રેસ્ટ આપવો જરૂરી છે. ઓકે. જેના અંદર 1 કપ મેંદો, 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, સોલ્ટ અને 2 ટેબલસ્પૂન ઓઇલ નાખી અને એને બાંધી લેવાનું છે. અચ્છા, કેવી કડક બાંધવી છે? રોટલીથી થોડીક જ કડક, વધારે કડક નહીં. અચ્છા. પ્રથમ આપણે સ્ટફિંગ રેડી કરીએ. આ બોઇલ્ડ અને મેશ પોટેટો છે, એક પોટેટો લેવાનું છે. ઓકે. બોઇલ્ડ અને મેશ કરીને જેના અંદર આપણે ગાજર નાખીશું 1 ટેબલસ્પૂન, લસણ નાખવાનું છે 1/2 ટીસ્પૂન, ખારી શીંગ છે જે 2 ટેબલસ્પૂન નાખવાની છે, 1/2 ટીસ્પૂન સોયા સોસ, દળેલી ખાંડ છે 1 ટીસ્પૂન, સોલ્ટ, સોયા સોસ છે એટલે થોડુંક સોલ્ટ સાચવીને નાખશો. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે પાર્સલ ઇન કોકોનટ સોસ રેડી કરી રહ્યા છે. કેવા પ્રકારની ડિશ છે બનશે? આ છે એક સ્ટાર્ટર છે. અચ્છા, સ્ટાર્ટર છે, સોસ માં સર્વ કરી છે? હા જી, એટલે ઉપર થોડું સોસ પોર કરશું એટલા માટે કોકોનટ સોસ માં સર્વ કરાવ્યું છે. અને આ બહુ જ ફ્રીક્વન્ટલી જે પીપલ છે એ લોકો પોતાની રેસીપીમાં બનાવે. વેરી પોપ્યુલર. ઇટ્સ વેરી પોપ્યુલર. હવે પાર્સલના સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને બધા પાર્સલ રેડી કરીએ. બની ગઈ છે? હા જી. બહુ સરસ થઈ ગઈ છે, દેખાય છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. બહુ પાતળી નથી વળવાની અને આમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક રોટલી વળવાની અને તરત સ્ટફિંગ ભરવાનું છે. અચ્છા. સ્ટફિંગ ભરવું. હવે સૌથી પહેલા એના 2 છેડા વચમાં જોઈન કરી લઈએ. પછી આને મેળવી લેવાના છે. ઓકે, આ રીતે શેપ આપી દે છે. હા જી. આ જ રીતે શેપ અપાતો હોય છે કે અલગ અલગ રીતે પણ આ રેડી કરી શકીએ છીએ? થાઈ ડિશ છે એટલે પૂછું છું. જનરલી આવી જ રીતે એવી જ રીતે એનો પાર્સલનો શેપ આપે છે. પણ તમારે ના ફાવતું હોય તો તમે સિમ્પલ ઘણા બધા વેરિએશન યુઝ કરી શકો છો. જ્યારે કચોરી બનાવી છે ત્યારે બધું એક સાથે લઈને એક બેચ બનાવી છે સેન્ટરમાં અને આમાં 4 છેડા જ મેચ કરીએ છીએ. હા જી. એક ક્યારે પણ પાર્સલ બનાવવું હોય ત્યારે પ્લસની સાઇન યાદ રાખવાની. ઓકે. આ પ્લસ બનવું જોઈએ. બાકી બધા રેડી કરી લઈએ. ઓકે. પાર્સલ ચડી લઈએ. ધીમા તાપે એને તળીએ છે? હા, ધીમા તાપે તળવાના છે. બેકિંગ પાવડર એમાં નાખ્યું છે એટલે તળાતી વખતે ફૂલશે પણ ખરા જી? હા. પ્રોપર ચાલો એક બાજુથી બરાબર સ્ટિફ થઈ જાય પછી એને ચેન્જ કરવાનું છે. ઓકે, પછીથી ફેરવી દઈએ છે. ધીમા તાપે તળીશું એટલે કલર પણ એટલો ફટાફટ નહીં ચેન્જ થઈ જાય.
હવે તો એ પ્રમાણે જે પ્લસની જે સાઇન બને છે એનાથી લુક બહુ સરસ આવે છે અને અત્યારે તળાય છે તો પણ બહુ ફાઇન દેખાઈ રહ્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે સ્લો ટેપ પર તળવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં સુધી આને કરીએ છે? બસ હવે થવા જ આવ્યું છે. એનો કલર બિલકુલ જેવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરતા હોય એવું થવો જોઈએ. આટલો લાઇટ રહેવો જોઈએ અને કડક પણ થઈ ગયા છે. હા, ગેસ બંધ કરી દઈએ. 2 મિનિટ સ્ટીમમાં રાખી અને કાઢી લઈએ. આપણે જે ઇન્ડિયન લોકોને આમ વ્હાઈટ ગોલ્ડન ખાવાની આદત હોય છે તેના લોકો એકદમ આવ લાઇટ કલર કરતા હશે. બિલકુલ પાર્સલ તળાઈ ગયા છે. કોકોનટ સોસ બનાવવા માટે 1 કપ કોકોનટ મિલ્ક છે એ લેવાનું છે. 1 ટીસ્પૂન કોર્નફ્લાવર, તેના અંદર 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન પેપર, મરી પાવડર લઈએ. હાજી અધકચરો મરીનો ભૂકો છે. મીઠું સ્વાદ મુજબ, 1 ટીસ્પૂન સાકર. ખાંડ લે છે પણ એકદમ ઓછી લે છે. હાજી અને પેલા બરાબર અહીંયા હલાવી લઈએ. થાઈ ડિશિસમાં જ્યાં જ્યાં કોકોનટ મિલ્કનો ઉપયોગ થાય છે તો એમાં કયો મિલ્ક લે છે? આપણે નારિયેળને જ ક્રશ કરીને પછીથી એમાંથી રેડી કરેલું કે પછી કોકોનટ પાવડરમાં પાણી એડ કરીને એ કે પછીથી જે રેડી કોકોનટ મિલ્ક મળે છે એ? બને ત્યાં સુધી જે કોકોનટ પાવડર મળે છે એ લોકો જે શેફ લોકો છે જે પ્રોફેશનલ લોકો છે એ લોકો એ જ યુઝ કરે છે. અને કોકોનટ મિલ્ક શું છે કે ઘણી વખત શેલ્ફ લાઈફ એની જતી રહી હોય છે તો ફાટી જાય છે ઇમિડિયેટ ગેસ પર. અચ્છા. જ્યારે કોકોનટ પાવડર છે તે એકદમ સેફ છે. હા, એની ટાઈમ તમે વાપરી શકો, સ્ટોર પણ કરી શકો. અને એની શેલ્ફ લાઈફ ઘણી સારી છે એટલે પ્રિફરેબલ આ જ હોય છે. કોકોનટ પાવડરનો ઉપયોગ કરીએ છીએ તો એમાંથી કઈ રીતે મિલ્ક રેડી કરીએ છીએ? ગરમ પાણી એડ કરીએ છીએ, ઠંડુ પાણી એડ કરીએ છીએ, કેટલું પાણી લઈએ છીએ? કોકોનટ પાવડર ની અંદર હવે તમારે કોકોનટ મિલ્ક બનાવવો હોય તો 2 ટેબલસ્પૂન કોકોનટ પાવડરમાં 1 કપ ગરમ પાણી નાખવાનું. ઓકે. અંદર આપણે કોર્નફ્લોર એડ કરીએ છીએ એટલે બરાબર એને મિક્સ કરી લેવાનું. મતલબ ભૂલથી પણ ક્યાં રહી જશે ને તો ત્યાં સીધું બળી જશે. અને ક્યારેક હલાવ્યા વગર તમે મૂક્યો ને ગેસ ઉપર સ્ટાર્ટ થયું તો જ્યાં હશે ને કોર્નફ્લોર ત્યાં બધું બળી જશે. અચ્છા. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે સ્ટર કરી લેવાનું છે. ગેસ ઓફ કરીએ. કોર્નફ્લોર નાખ્યું છે એટલે કોન્સ્ટન્ટ સ્ટર કરવું બહુ જરૂરી છે. ઓકે. જ્યારે પણ કોઈ પણ કોકોનટ મિલ્કમાંથી રેસીપી બનાવવાની હોય તો એમાં શુગર જરૂરથી નાખવાની. એનાથી કોકોનટ મિલ્કનો બહુ જ સરસ ટેસ્ટ એનહાન્સ થાય છે. અચ્છા. ઠીક થઈ ગયું છે. ગેસ બંધ કરીએ. થોડું ઠંડુ કરીશું. સોસ ઠંડો થઈ ગયો છે. સર્વ કરીએ. ઓકે. પાર્સલને અરેન્જ કરશું. સોસ નાખશું એના પર. ઓકે. સોસ ઠંડો થઈ જાય પછીથી પોર કરીએ. હા, પછીથી નાખવાનું છે. થાઈ સ્ટાર્ટર છે તો આને આ રીતે એક સાથે સર્વ કરીએ છીએ કે ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગ પણ રેડી કરી શકીએ? ઇન્ડિવિજ્યુઅલ અગર કરવું હોય તો ઇન્ડિવિજ્યુઅલ એક બાઉલ અથવા એવી નાની સર્વિંગ પ્લેટ લઈ અને એમાં કરી શકાય છે. ઓકે. પણ આ રીતે સોસ પોર કરીને જ સર્વ કરીએ? આવી રીતે સોસ પોર કરી અને પ્લસ થોડોક સોસ નીચે પ્લેટમાં લગાડી કરવું જોઈએ. ઓકે. હવે એના ઉપર ગાજરની સ્ટ્રિંગ્સ મૂકીશું. કોથમીર નાખશું. અને એકદમ કલર આપવા માટે હલકા પેપ્રિકા. ઓકે. સર્વ કરીએ. પાર્સલ ઇન કોકોનટ સોસ તૈયાર છે. અને કોઈની પણ રાહ જોયા વગર કોઈની પણ સાથે સર્વ નહીં કરતા ફટાફટ એમને જ ખાઈ લેવાનું. આને કહેવાય એકદમ સિમ્પલ ઇન્ટરનેશનલ ડિશ.
અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બધા એવા છે જેનાથી તમે ફેમિલિયર છો. તો રીત લખો. પાર્સલ ઇન કોકોનટ સોસ બનાવવા માટે જોઈશે કણક બનાવવા માટે મેંદો 1 કપ, કોર્નફ્લાવર 2 ટેબલસ્પૂન, બેકિંગ પાવડર 5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 ટેબલસ્પૂન. સ્ટફિંગ બનાવવા માટે બાફીને મેશ કરેલા બટાકા 1 નંગ, છીણેલું ગાજર 1 ટેબલસ્પૂન, છીણે સમારેલું લસણ અડધી ટીસ્પૂન, ખારી શીંગ 2 ટેબલસ્પૂન, સોયા સોસ અડધી ટીસ્પૂન, દળેલી ખાંડ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે. કોકોનટ સોસ બનાવવા માટે કોકોનટ મિલ્ક 1 કપ, કોર્નફ્લાવર 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન, મરી પાવડર અડધી ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 1 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે ગાજર, કોથમીર તથા પેપ્રિકા. પાર્સલ ઇન કોકોનટ સોસ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં બાફીને મેશ કરેલા બટાકા લઈ તેમાં છીણેલું ગાજર, ઝીણું સમારેલું લસણ, ખારી શીંગ, સોયા સોસ, દળેલી ખાંડ, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને સ્ટફિંગ તૈયાર કરો. હવે મેંદો, કોર્નફ્લાવર, બેકિંગ પાવડર, મીઠું, તેલ નાખી તૈયાર કરીને 2 કલાક રાખેલ કણક લઈ તેના લુવા બનાવી વણો. તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી બરાબર સીલ કરી પાર્સલનો આકાર આપો. તેને ગરમ તેલમાં તળી લો. હવે અન્ય એક પેનમાં કોકોનટ મિલ્ક લઈ કોર્નફ્લાવર, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, મીઠું, ખાંડ નાખી મિક્સ કરો. હવે ગેસ ચાલુ કરી તેને સતત હલાવતા રહો. ઘટ થઈ જાય ત્યારબાદ તેને ઠંડુ કરો. હવે સર્વિંગ ડીશમાં તળેલા પાર્સલ લઈ તેની ઉપર તૈયાર કરેલો સોસ મૂકી તેને ગાજર, કોથમીર, પેપ્રિકા દુધરાવી ગાર્નિશ કરી સર્વ કરો.